જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું સ્વામી વિવેકાનંદજીના ઝળહળતા પ્રેરક વચનો। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સ્વામી વિવેકાનંદજીના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી હતા। તેઓએ વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો છે। વેદો અને ઉપનિષદોને વિશ્વ મંચ પર મૂક્યા છે। તેઓ એક શ્રેષ્ઠ વક્તા, એક શ્રેષ્ઠ તત્વજ્ઞાની અને એક શ્રેષ્ઠ વિચારક હતા। તો હવે આપણે સાંભળીએ સ્વામી વિવેકાનંદજીના ઝળહળતા પ્રેરક વચનો। હે બળવાન માનવ, ઉઠ અને મજબૂત બન, કાર્ય કર્યા જ કર, સંગ્રામ કર્યા જ કર। નીડર બનજો, બહાદુર બનજો, ડરપોક, પાપી, ગુનેગાર કે નિર્બળ બનશો નહીં। પ્રભુને પ્રાર્થના કરો, મને બળ આપો, તમે ઓજસ છો, ઓજસ આપો। આપણને આગળ જતા રોકવા કોઈ શક્તિમાન નથી। આપણે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે। આપણે વીર બનીશું। ડરો નહીં, હિંમત રાખો, જગત તમારા પગમાં પડશે। જેઓ માનવજાતને મદદ કરવા ઈચ્છે છે તેમણે પોતાના સુખ દુઃખ, નામ કીર્તિ, બધી જ જાતના સ્વાર્થના પોટલા ફેંકી દેવા પડશે। હે પ્રભુ, હું બાળક હતો ત્યારથી જ મેં તારું શરણ લીધું છે। વિષુવવૃત્ત ઉપર કે ધ્રુવ પ્રદેશમાં, પર્વતોની ટોચ ઉપર કે દરિયાના ઊંડાણમાં તું મારી સાથે જ છે। આગળ ધપો એ જ મારો મુદ્રાલેખ છે। માં ભગવતીની કૃપાથી એકલે હાથે હું 1 લાખ જેવો છું અને ભવિષ્યમાં 20 લાખ જેવો થઈશ। મારે બીજા કોઈની જરૂર નથી। આવો આત્મબળ રાખો, કદીએ ડરશો નહીં। માં આદ્ય શક્તિ સદાય સહાય કરશે। ઈશ્વરના હાથમાં મેં મારું સર્વસ્વ, મારા પ્રિયજન, મારો આનંદ, મારું જીવન બધું સમર્પિત છે। તે મારો પ્રિયજન છે, હું તેની રમતનો ગોઠિયો છું। સિંહની છાતીવાળા ઉદ્યોગી પુરુષને જ લક્ષ્મી મળે છે। આપણે માટે અપાર શક્તિ, આનંદ, ઉત્સાહ, અસીમ હિંમત અને અતિશય ધૈર્યની જરૂર છે, તો જ મહાન કાર્ય સિદ્ધ થાય। હું યોદ્ધા છું, રણભૂમિમાં જ મરીશ, પર ધનશીલ સ્ત્રીની માફક બેસી રહેવું મને છાજે નહીં। જે કાર્ય માટે પુષ્કળ તંગી અને દુઃખ વેઠીને હું જીવનભર ઝઝૂમ્યો, તે મારો દેહ પડ્યા પછી પણ નાશ નહીં પામે। જ્યારે મૃત્યુ નિશ્ચિત છે ત્યારે સત્કાર્યને નિમિત્તે મરવું વધારે સારું છે। જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધારે ને વધારે લાગે છે કે મર્દાનગીમાં જ સઘળું રહેલું છે। કટિબદ્ધ થાઓ, નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે જ ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે। આપણે જ્યોતિના એટલે કે પ્રકાશના સંતાન છીએ। આપણે સફળ થઈશું જ। આત્મશ્રદ્ધા રાખો, દ્રઢ શ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે। જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો પ્રત્યે અનુકંપા એ જ આપણો મુદ્રાલેખ છે। જાત ઉપર શ્રદ્ધા રાખો, ભયને તિલાંજલિ આપો। ભય એ જ મોટામાં મોટું પાપ છે। કોઈ મહાન કાર્યમાં જીવન સમર્પિત કરી દો। વીરતાપૂર્વક ઝઝૂમો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી ઝઝૂમ્યા કરો। વિકાસ સાધવાનો પ્રયત્ન કરો। ગતિ અને વિકાસ એ જ જીવનનું માત્ર લક્ષણ છે। આકાશના જ વ્રજ પ્રહારથી પણ ભયભીત થશો નહીં। ઊભા થઈ કામે લાગો। તો મિત્રો, આ હતા શ્રી સ્વામી વિવેકાનંદજીના ઝળહળતા પ્રેરક વચનો, જેને જીવનમાં ઉતારવાથી મનોબળ વધે છે અને સફળ કાર્ય કરવા માટેની શક્તિ મળે છે। તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।